એનો મગજ કેવું છે ખબર? રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. હવે આજથી જેકેટ પહેરવાનું બંધ કરવા, કારણ કે ઠંડી નથી. હવે 6:30 હોય ને તો શિયાળામાં ફૂલ અંધારું હોય ને હજી 6:30 છે ને હવે લાગતું નથી. તો અંજોળું થઈ ગયું ધીરે ધીરે. તો ઠંડી વી ગયું એટલે વાંધો નહીં. પછી ક્યારેક ઠંડી વધી જાય તો પહેરતું જવાનું, એવું કાંઈ નહીં. આજ કાઢી નાખ્યો. કોણ જાય મારા એકેડેમી વાળા સાથે? બે છોકરા જાય છે મારે પકડી. પેલા બે છોકરા જાય છે મારા એકેડેમી છે ને બે પકડી લો દો. બહુ ઉતાવળ. આના કપડા દેખાઈ ગયા. મેં તો આ જાય છે દરરોજ 11:30 કોલેજ પહોંચતો. 11 વાગે નીકળી જાવ એટલે 11:30 બધે નહીં છે. ગામથી બહાર જાય. આ સ્કોલરશીપનું કામ પતી ગયું છે એટલે ઝેરોક્સ કરાવીને અંબાઈ દો એટલે કામ એક પતી જાય. એટલે કાલ બાય ચાન્સ ન જાવી તો ન જાય. લેક્ચર હોય તો કાલ વયા જાવ. ઘરે બેઠા બેઠા શું કરશું ને? એટલે પહેલાં ઝેરોક્સ કરી લો, પછી બસ સિટી બસમાં જવાનું હોય ને. હવે તો આપણે સિટી બસ ચાલુ થઈ ગઈ. 2 PDF મોકલી અને આઈ કાર્ડની 2 કાઢી દો. બ્રેક પડ્યો છે. અમે અહીંયા આવ્યા છે નાસ્તો કરવા. નાસ્તો કરી લીધો. તેમાં ચિત્ર જો કેવું મસ્ત અહીંયા બનાવેલું છે. આવે છે આમાં કેમ? વાહ. અને એક આને કઈ રીલ્સ જ જોવાની. પોતે જ કહે છે તો રીલ્સ જ જોવાની. એનો મગજ કેવું છે ખબર? મારી કરતા સારું છે. એમ સારું છે તારે છે? મારા મગજ મેં જોયું નથી. એ વાત આમ નામ જ તમારું હું બોલું. મગજ વગેરે તું બોલું. અમારા હાથ આમ નામ કામ કરે તો મગજ નથી. તો આ છે ને મને આ બધું ગોડ ગિફ્ટેડ છે. મારે બધું ઓટોમેટિક કામકાજ થાય. તારે છે એવું કે? તો હાલો હાલો 2 વાગે. હાલ ભાઈ હમણાં દિવસે કેટલા દિવસ લેપટોપ સાફ નથી કર્યું તો હમણાં કેટલી ધૂળ ચડી. ખાલી હાથ ફેરવતો તો ખાલી હાથ ફેરવતો ધૂળ કેટલી હાથમાં સોંટી. હાથ સાફ કરવું જ પડશે. આને અત્યારે બ્લોગ અપલોડ કરીને ભાઈ છે ને ક્યારેક મારો એટલી ચીડ આવે ને કે વાત પૂછવામાં. એટલે આમ થાય બ્લોગ ચડાવેલો ને એટલે હું હાવ રિલેક્સ થઈ જાઉં. પછી હું મારે વિચાર કરવો પડે બ્લોગમાં કન્ટેન્ટ કરું. બ્લોગ ઉતારવા આસાન વાત નથી. આપણે મારી જવાના તો બહુ અઘરું પડે. કારણ કે ઘરે આખો દી કોલેજ, ઘર, ક્રિકેટ, બીજે ક્યાંય જવાનું બહાર નીકળવાનું મને કાંઈ મન થાય નહીં. એટલે કન્ટેન્ટ ગોતો બહુ અઘરો પડે. તોય તે કન્ટેન્ટ ગોતવું એ આપણું કામકાજ છે. મળી જાય ગમે નથી. એટલે ભાઈ વિચાર કરો ગમે નથી તમને મળી જાય. જો તમારે કરવું હોય તો, ન કરવું હોય ને તો પછી 1000 હોય તો તમે એક નવું ચૂઝ કરી શકો. 1000 કન્ટેન્ટ હોય ને તોય તમે એક સિલેક્ટ ન કરી શકો. બોલો તમારું મન ન હોય તો કેમ થાય? હવે જાણે કે જો હું કોઈ કામ કરતો આમ બેઠો રહું ને એવું થાય મન નથી એટલે એ કામ પછી તમે ગમે એટલું બળ લગાડો ને ન કરવું હોય એટલે ન જ થાય. પણ જો કરવું હોય ને પછી 3 કલાકનું કામ કલાકમાં કરી દેવું ને એ કરવાવાળાનું માણસોનું કામ તે આટે. હવે વિચાર કરું છું નીચે રમવા દો બધા. કેટલા દીધા દેતા રમવો નથી. કારણ કે પગ છૂટા તક થઈ આપણે રમી તો લો પણ આ બધા આપણા ઘર બધા હારે રમવું પડે ને. બધા હારે બિચારા નાનો મજા આવે. આપણે ચીલ મારવાનું ચીલ. કાચની હાલત બગડી ગઈ છે. માથું ભીનો જોઈએ ડાઘા પડી કેવો ઓહ કેવો ખરાબ લાગે. આ ચાલો આનું કામકાજ સાફ સફાઈનું કામકાજ કરું. આ છે ને નવરો છું ને આખો રૂમ સાફ કરું. મતલબ આમ આ બધું બધા મને એમ લાગે ને આ ઓલું છે એટલે સાફ કરવા બે તો કરી નાખો ને કાચ સાફ. જો તુમ હો તો ઓકે થઈ ગયો. જબરદસ્ત લાગે છે ભાઈ. હવે આને લગાડી દેવી ભાઈ.
तो हरदम तुम हो तो रहने दो भाई, ऐसा रहने दो. अच्छा लग रहा हूँ ना. હું પહેલી વાર આવું શૂટિંગ કરું છું. કારણ કે આવું કાચમાં બાચમાં બહુ શૂટિંગ બૂટિંગ મને ગમે નહીં, પણ આ લાગે સારું. હું વાહ, ઉભા રહ્યો ભાઈ, હવે સારું લાગે. નહીં નહીં, વાહ ભાઈ વાહ. તુમ હો તો